નમસ્કાર, મહાશિવરાત્રાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ છે। આજે ભગવાન શિવ અને પાર્વતીના જે લગ્ન થયા હતા ત્યારે સમગ્ર ગુજરાત મહાશિવરાત્રિના રંગે રંગાઈ ગયું છે। દરેક ભક્તો જે છે ભગવાન શિવના રંગે રંગાઈ ગયું છે ત્યારે સમગ્ર માહોલ જે છે મહાદેવથી થઈ ગયો છે। નમસ્કાર દર્શક મિત્રો, આ સાથે જ આપણે ન્યૂઝ8 બુલેટિન આપણે ચાલુ કરીશું કે જ્યાં વાત કરીશું બુલેટિનની। તો હું આપની સાથે છું મહેન્દ્ર। વાત કરીએ બુલેટિનનું તો આજે સમગ્ર દેશમાં જ્યારે મહાશિવરાત્રિનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે, એમ અમદાવાદ શહેરમાં પણ શિવરાત્રિ નિમિત્તે શહેરના તમામ શિવ મંદિરોમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સવારથી જ શહેરના નાગરિકો ભગવાન ભોળેનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। આજ રોજ અમદાવાદ શહેરના અતિ પ્રાચીન ખાડિયા વિસ્તારમાં આવેલા અંકલેશ્વર જે શિવ મંદિરમાં શહેરના લોકો દર્શન કરીને ભગવાન ભોળાનાથની સ્તુતિ પૂજા કરી રહ્યા છે। આ પ્રસંગે ખાડિયાના માજી ધારાસભ્ય ભૂષણ ભટ્ટની પ્રતિક્રિયા સામે આવી છે। તો આજે મહાશિવરાત્રિનો પાવન જે દિવસ છે ત્યારે ઠેર ઠેર તમામ શિવાલયોમાં શિવલિંગની પૂજા કરવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં પણ ઠેર ઠેર શિવજીના મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે અતિ પ્રાચીન ખાડિયા સ્થિત જે અંકલેશ્વર મહાદેવના મંદિરે પણ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા જે પૂજા અર્ચના કરવામાં આવી છે કે જે સવારથી જ ઠેર ઠેર શિવાલયો જે છે શિવ મંદિરો છે ત્યાં ભક્તિનો ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। ત્યારે ઠેર ઠેર શિવજીના મંદિરે ભક્તો ઉમટી પડ્યા છે કે જ્યાં ઉલ્લેખનીય છે કે આજે ભગવાન શિવના પાર્વતી સાથે લગ્ન થયા હતા, ત્યારે મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવે છે। અમદાવાદ શહેરમાં આજે મહાશિવરાત્રી પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। અમદાવાદના સુપ્રસિદ્ધ ખાડિયામાં આવેલું ચક્રેશ્વર મહાદેવમાં એ ઉત્સવ વર્ષોથી ઉજવાઈ રહ્યો છે। આપણી સાથે અત્યારે સ્થાનિક માજી ધારાસભ્ય શ્રી ભૂષણભાઈ ભટ્ટ ઉપસ્થિત છે। ભૂષણભાઈ, આપ આગે શું પ્રતિક્રિયા આપશો? ઐતિહાસિક ચકલેશ્વર મહાદેવ પૌરાણિક ભગવાનની આસ્થાનું કેન્દ્ર કોટ વિસ્તારની અંદર કર્ણમુક્તેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ, ચકલેશ્વર મહાદેવ લોકોની આસ્થાનું કેન્દ્ર, ને આજે ભોળા દેવાધિદેવ મહાદેવની મહાશિવરાત્રિનો પર્વ અનેક વર્ષોથી પરંપરાગત રીતે ભાણાભાઈ અને પૂજ્ય અવંતિકા બાપુની પ્રેરણાથી આ મંદિર ચકલેશ્વર મહાદેવનું સ્વર્ગીય અશોક ભટ્ટ ભાણાભાઈ બધાએ સાથે મળી અને એક ડેરીમાંથી આ મહાદેવનું નિર્માણ થયું। આજે લગભગ 55 વર્ષની ઉજવણી એ પૂરી થવા જઈ રહી છે। 55મા વર્ષે આજે મહાદેવાધિદેવ મહાદેવના મહાશિવરાત્રિ દિવસે અહીં રહેલા લોકો અહીંથી કદાચ બહાર રહેવા ગયા હોય, પણ જ્યાં કંઈ હોય ત્યારે આજે ચકલેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ, કર્ણમુક્તેશ્વર મહાદેવ આ પૌરાણિક મહાદેવમાં પોતાની આસ્થાનું કેન્દ્ર, પોતાની શ્રદ્ધાનું કેન્દ્ર મહાદેવના નતમસ્તક નમન કરવા માટે પરંપરાગત રીતે આવે છે અને એ જ પ્રમાણે અનેક વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ ચાલુ છે। મહાદેવને પ્રાર્થના કરીએ, આ જે પ્રથા છે, આપના આશીર્વાદ છે, આપની પૂજા છે, મહાદેવ તારા અર્ચન છે, તારું કીર્તન છે, એ સૌ લોકોનું કલ્યાણકારી અને સૌ લોકોને સુખાકારી અર્પે એ જ આજે મહાશિવરાત્રિની શુભકામના સાથે મહાદેવના ચરણોમાં વંદન। આ હતા અહીંના સ્થાનિક માજી ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ। હરીશ સાથે વૈશારાણા, KTV ન્યૂઝ, અમદાવાદ શહેરમાં આજે મહાશિવરાત્રી